आश्रम रोड इलाके में रहने वाले एक मसाला व्यापारी और उनकी पत्नी को अमेरिका के प्रायोजक वीजा पाने की प्रक्रिया में 10 लाख का नुकसान हुआ है। कारोबारी यश अजित कुमार पटेल ने कतारगाम पुलिस में एजेंट कार्तिक मुकुंद पारेख के खिलाफ धोखाधड़ी का मामला दर्ज किया। एजेंट से परिचय एक रिश्तेदार के माध्यम से हुआ था। एजेंट ने कारोबारी को बताया कि उसने अमेरिका में मोटल, कैसीनो, नाई की दुकान और शिकागो में एक दुकान खोलने की बात कही है। एजेंट कार्तिक ने पत्नी अनु शर्मा के नाम पर अमेरिका में मॉल खोलने को कहा और वीज़ा के लिए प्रति व्यक्ति 20 लाख रुपए मांगे। कारोबारी यश पटेल ने एजेंट कार्तिक पारेख को घर जाकर 7 लाख नगद और 3 लाख का चेक दिया। लेभागु ने व्यवसायी को गांधीनगर में एक नया घर बनाने के लिए आमंत्रित किया। कुछ दिन बाद जब व्यापारी एजेंट के पते पर गया तो वहाँ कोई नहीं था, इसलिए व्यापारी को शक हो गया। एक कारोबारी और उसकी पत्नी को अमेरिका भेजने वाला एजेंट 10 लाख लेकर गायब हो गया। लाखों का नुकसान झेलने वाले कारोबारी ने पुलिस में शिकायत दर्ज कराई। संवाददाता कैलाश कुमावत, BHP न्यूज़, सूरत। 5/8/2024 રોજ કતારગામ પોલીસ સ્ટેશનમાં આરોપી કાર્તિક કુમાર મુકુંદભાઈ પારેખ વિરુદ્ધમાં એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે, જેમાં આ કામના આરોપીએ ફરિયાદીશ્રીને તથા તેઓની પત્નીને અમેરિકા ખાતે સ્પોન્સર વિઝા અપાવવાની લાલચ આપી રૂપિયા 10 લાખ જેટલી માતબર રકમ મેળવી અને છેતરપિંડી કરેલ હોવાની ફરિયાદ આધારે કતારગામ પોલીસે આરોપી કાર્તિક કુમાર પારેખની ધરપકડ કરેલ છે અને આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી દિન 2ના પોલીસ કસ્ટડી રિમાન્ડ હેઠળ મેળવેલ છે અને આ ગુનાની આગળની તપાસ હાથ ધરેલ છે। આ આરોપીએ હાલના ફરિયાદી સિવાય અન્ય કોઈ ભોગ બનનાર સાથે આ પ્રકારના કૃત્યો કરી નાણાંની ઉચાપત છેતરપિંડી કરેલ છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરેલી છે અને જો આવી કોઈ હકીકત જણાઈ આવશે તો આરોપી વિરુદ્ધ અન્ય કોઈ ફરિયાદી મળેથી અન્ય ગુના પણ દાખલ કરવાની તજવીજ કરવામાં આવશે। કેવી રીતના છેતરપિંડી કરવામાં આવે છે? મેં આપને કહ્યું એ પ્રમાણે અમેરિકાના સ્પોન્સર વિઝા એટલે એમ કે ભાઈ મોલમાં તમને નોકરી અપાવી દઈશ એ રીતની લાલચ આપી અને 10 લાખ રૂપિયાની રકમ લીધેલી, જેમાં 3 લાખ બેંક ચેકથી અને બાકીના જે 7 લાખ રૂપિયા ફરિયાદીશ્રીએ રોકડા આપેલા। આ રીતે અમેરિકા જવાની લાલચમાં આવીને ફરિયાદીશ્રી આ આરોપીનો ભોગ બનેલ હોવાનું હકીકત જણાયેલ છે।